જે વર્ષો જૂની કલમો, જે 30 થી 40 વર્ષ જૂની કલમો હતી, એની ડાળો ધરાશાયી થઈ છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદ આપણે જ્યારે શહેરમાં બેઠા હોઈએ ત્યારે આપણને એવું થાય કે અત્યારે વરસાદ પડી રહ્યો છે, થોડી ઠંડક આપીને જશે. પણ ગામમાં એક ખેડૂત જેણે ખૂબ મહેનત કરી છે, એનો આખો ઊભો પાક જેટલો પણ હતો, કેરીની સિઝન આવવાની છે, કેરીની જે ખેતી છે એ બધાને ખૂબ નુકસાન થયું છે. સૌરાષ્ટ્રના ભાગોમાં જે રીતના પવન ફૂંકાયો, જે રીતના વરસાદ પડ્યો, એના કારણે અમરેલી, જામનગર, પોરબંદર, ભાવનગર બધી જ જગ્યાએ ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે. જ્યારે ખેડૂતોના વિડીયો જોઈએ અને એમને સાંભળીએ ત્યારે આપણને એવું થાય કે કુદરત જ્યારે રૂઠે ત્યારે શું કરવાનું. અમરેલીથી ખેડૂતના વિડીયો સામે આવ્યા છે, જેમાં એમનો લસણનો પાક બગડી ગયો છે, સાથે જ કેરી જે છે એના બધા મોર પડી ગયા છે. કેરી બધી જ જેટલી હતી એ બધી જ પડી ગઈ છે. ભારે પવનને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે. આખા સૌરાષ્ટ્રમાં ખેડૂતોને નુકસાન થયું છે. અમરેલી અને એની આસપાસ અતિ ભારે પવન અને વરસાદ, કરા સાથે જે વરસાદ પડ્યો એના કારણે ખેડૂત એવું કહી રહ્યા છે કે અમારે મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે. એ ખેડૂતની વ્યથા, ગઈકાલે જ એક ખેડૂતનો વિડીયો સામે આવ્યો હતો કે જેમાં એવું કહેતા હતા કે 25 વર્ષથી ખેતી કરું છું અને છતાં કશું નથી બચ્યું, એટલે એક કામ કરું, મને ગાંજો વાવવા માટેની પરમિશન સરકાર આપે તો હું ગાંજો વાવી લઉં, પણ હવે આ ખેતી નહીં થાય. એ ખેડૂતોની સ્થિતિ તમે જુઓ કે કમોસમી વરસાદ પડ્યો એના પછી એ પાછા ઊભા થયા. જ્યારે વરસાદ પડ્યો એના પછી ખૂબ નુકસાન પછી ખેડૂત પાછા ઊભા થયા. એમને એક આશા હતી કે ઉનાળો પાક અમે સારી રીતના લઈ શકીએ. એ ખેડૂતની પરિસ્થિતિ અત્યારે એ છે કે એ અત્યારે સૌથી વધારે પરેશાન છે. આપણે જ્યારે દુનિયાની વાત કરીએ ત્યારે અત્યારે દુનિયામાં જ્યાં પણ યુદ્ધ ચાલી રહ્યા છે, એ યુદ્ધના કારણે થતા જેટલી પણ અસરો છે, એટલે એ વાતાવરણ પર થતી જેટલી પણ અસરો છે, આપણે જ્યારે ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે કે બધાની પીડા છેલ્લે સહન કરવાની ખેડૂતને આવે છે. આપણે જ્યારે ઘરમાં એસીમાં બેઠા હોઈએ છીએ ત્યારે આપણને ખબર નથી પડતી કે વાતાવરણમાં પલટો એ આપણા માટે માત્ર એક સમાચાર હોઈ શકે, પણ એ ખેડૂતો માટે એનું બધી જ કરેલી મહેનત એ ધોવાઈ જવાનો ડર શરૂ થાય ત્યાંથી. તો અમરેલી અને એની આસપાસથી ખેડૂતો જે કહી રહ્યા છે એમની વ્યથા સાંભળો, સાથે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તે જુઓ. ગઈકાલે સાંજે 5 વાગે કમોસમી વરસાદ તૂટી પડતા ડુંગળી 9 વીઘાની ડુંગળી પાકેલી 4 ઢગલા પડ્યા છે કાપવા વાકે. એનું નુકસાની પૂરેપૂરી છે. અને 3 વીઘાની બાજરી છે, એને પણ આડી પાડી દીધી છે કાપવા વાકે. ન તૂટકે અમારા હાથમાંથી કોળિયો કુદરત લૂંટવી લે છે. તો હવે અમારે શું કરવાનું? ક્યાં ક્યાં પાકમાં નુકસાન? તલ, બાજરો અને ડુંગળી. અને શીણામાંય નુકસાની છે, પણ મારે શીણા નથી. ઘણા ખેડૂતોના એમને કાઢ્યા વગરના ઢગલા પડ્યા છે, તો એ પૂરા થઈ ગયા. મારું નામ જયેશભાઈ પ્રવીણભાઈ ભેસાણીયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. હાલમાં જે કાલે તારીખ 19/3/2026ના રોજ કમોસમી વરસાદ પડ્યો છે, તે અંદાજે 3 થી 4 ઇંચ વરસાદ તેમજ 50 થી 60 કિલોમીટરની સાથે પવન ફૂંકાણો હતો. તો બાગાયત પાકની અંદર મોરજરની અંદર 90% બાગાયત પાક છે. એમાં અંદાજે 70 થી 80% જેવી પાક નુકસાની થઈ છે. તમે જોઈ શકો છો કે દરેક કલમોમાં જે કેરી હતી એમાંથી 70 થી 80% કેરી ખરી અને આવી હાલત થઈ ગઈ છે. પ્લસ જે વર્ષો જૂની કલમો, જે 30 થી 40 વર્ષ જૂની કલમો હતી, એની ડાળો ધરાશાયી થઈ છે. તો આ જોવા જઈએ તો અંદાજે 70 થી 80% નુકસાની ખૂબ જ કહી શકાય. સરકાર પાસે શું માંગ? સરકાર વહેલી તકે આ નુકસાનીનો સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી અમારી માંગણી છે. અને આ મારો કલંજીનો પાક છે 13 વીઘાનો. અને આની અંદર અત્યારે જે આ વરસાદ, આ માવઠું, આ પવન, આ બધું આવતા એટલે ભારખમ બહુ નુકસાની થયેલી છે. હવે આમાં કાંઈક થોડું ઘણું સરકાર જો ખેડૂતને 5 રૂપિયા આપે, હું મજૂર માણસ છું, આગમાં રાખીને વાવું છું. હવે આમાં નુકસાની મારે તો પૂરેપૂરી નુકસાની છે. જો સરકાર કાંઈક 5 રૂપિયા સમજીને આપે તો અમારી જેવાને પાછળ ફૂલ નહીં તો ફૂલની પાકડી અમને ખેડૂત આપે. મારું નામ છે કોલડિયા ભાવેશભાઈ મથુરભાઈ જૂના ઝાંઝરિયા. કે આપણે કલોંજીનું વાવેતર કરેલું છે 13 વીઘામાં. પણ હવે કાલે અચાનક વાવાઝોડું આવતા આપણે પાક બધો ફેલ થઈ ગયેલો છે. અને આ તમે જો આ ગાંહડી બાંધેલી છે, એ બધે ખેતરમાં અંદર પવન એટલો સ્પીડની અંદર તો કે ગાંહડી બધી ઉડી ગઈ હતી. એ બધું મજૂર થકી આપણે બધું પાછું ભેગું કરાવ્યું છે.
આ વિસ્તારની અંદર તમે ઘઉં છે, ચણા છે, લસણ છે, જીરું છે, ટોટલ પાકની અંદર પાત્રા વાવેતરની અંદર ટોટલમાં નુકસાન છે. આપણે સરકાર પાસે એટલી આશા રાખીએ કે જેમ વહેલી તકે સર્વે કરે અને સહાય ચૂકવે એવી અમારી માંગણી છે.